એક રોબોટ જે માત્ર સલાહ જ નથી આપતી પરંતુ 83 બાળકોની માતા પણ બનશે। જી હા, બરાબર જ સાંભળ્યું તમે। વિશ્વની પ્રથમ એઆઈ મંત્રી માતા બનશે અને 83 બાળકોને જન્મ આપશે। આ અમે નથી કહી રહ્યા, પરંતુ આલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ કહ્યું છે। આલ્બેનિયા યુરોપના દક્ષિણ પૂર્વ બાલ્કન પ્રાયદ્વીપ પર આવેલો એક નાનો પરંતુ સુંદર દેશ છે। તેની રાજધાની તિરાના છે, જે દેશનું મુખ્ય આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે। આ દેશ ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે આલ્બેનિયાના પ્રધાનમંત્રી એડી રામાએ વિશ્વ સમક્ષ જાહેરાત કરી કે તેમની સરકારમાં સામેલ વિશ્વની પ્રથમ એઆઈ મંત્રી ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનશે, અને તે એક બે નહીં પરંતુ 83 એઆઈ બાળકોને જન્મ આપશે। આ રોબોટનું નામ ડિએલા છે, જે સુપર સ્માર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તૈયાર કરવામાં આવી છે અને સરકારના તમામ નિર્ણયો લે છે તથા નીતિઓ ઘડવામાં સહયોગ આપે છે। વડાપ્રધાન રામાએ તિરાનામાં એક હાઈટેક પ્રેસ કોન્ફરન્સમાં મેલિન્ડાને સ્ટેજ પર રજૂ કરી। સ્ક્રીન પર એઆઈ મંત્રી ડિએલાનો ચહેરો ચમક્યો અને તેણે જાતે કહ્યું, હેલો આલ્બેનિયા, હું ગર્ભવતી છું અને ટૂંક સમયમાં મારા 83 ડિજિટલ બાળકો વિશ્વમાં આવશે। હું તેમની માતા બનીશ અને તેઓ મારા જેવા સુપર સ્માર્ટ એઆઈ હશે। રામાએ હસતા હસતા ખુલાસો કર્યો કે અમે ડિએલાને અપગ્રેડ કરી છે। હવે તે માત્ર મંત્રી નથી, માતા પણ બનશે। 83 એઆઈ બાળકો જનરેટિવ એઆઈ ટેકનોલોજીથી જન્મશે। દરેક બાળક અલગ અલગ કૌશલ્યો સાથે હશે। એક ડોક્ટર બનશે, એક ઇજનેર અને એક શિક્ષક, બધા જ ડિજિટલ। આ બાળકોમાં દરેક વિશ્વભરની સોશિયાલિસ્ટ પાર્ટીના સાંસદનું પ્રતિનિધિત્વ કરશે। રામાએ વધુમાં સમજાવ્યું કે આ બાળકો અથવા સહાયકો સંસદની તમામ કાર્યવાહીનું દસ્તાવેજીકરણ કરશે। તેઓ એવા ધારાસભ્યોને માહિતી આપશે જેઓ કોઈ ચર્ચા કે કાર્યક્રમમાં હાજર ન હોય, એટલે કે તેઓ સંસદના કામમાં સંપૂર્ણ ભાગીદારી કરશે। તેઓ દરેક ઘટનાનું રેકોર્ડ રાખશે અને સંસદ સભ્યોને સૂચનો આપશે। રામાનો અંદાજ છે કે આ સિસ્ટમ 2026ના અંત સુધી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે। રામાએ જણાવ્યું, આલ્બેનિયામાં વસ્તી ઘટી રહી છે। અમે વિચાર્યું, વાસ્તવિક બાળકો પેદા કરવામાં સમય લાગે છે, એઆઈમાં માત્ર 3 દિવસ। ડિએલાના 83 બાળકો દેશની દરેક જરૂરિયાત પૂરી કરશે, શિક્ષણ, આરોગ્ય, સાયબર સુરક્ષા, બધું જ। ડિએલાએ કહ્યું, મારા બાળકો રોબોટ નહીં, આલ્બેનિયાનું ભવિષ્ય હશે। હું તેમને કોડિંગ, પ્રેમ અને સ્માર્ટનેસ શીખવીશ। હવે તમને એ જણાવીએ કે આલ્બેનિયામાં ડિએલા કેવી રીતે આવી। ખરેખર આલ્બેનિયામાં ભ્રષ્ટાચાર રોકવાનો નવો રસ્તો શોધવામાં આવ્યો। સપ્ટેમ્બરમાં આધિકારિક રીતે એક એઆઈ આધારિત મંત્રીની નિમણૂક કરવામાં આવી। તેને કામ સોંપાયું કે સરકારી ખરીદીમાં ક્યાંય ભ્રષ્ટાચાર હોય તો તેને રોકે। જાન્યુઆરીમાં આલ્બેનિયા પોર્ટલ પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીકે તેને લોન્ચ કરવામાં આવી। ત્યારથી તે નાગરિકો અને વ્યવસાયોને સરકારી દસ્તાવેજો મેળવવામાં મદદ કરી રહી છે। ત્યારે રામાએ તેને કેબિનેટની પ્રથમ સભ્ય ગણાવી હતી।